તરફ અમદાવાદના અલગ અલગ વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદની હજી શરૂઆત થઈ છે ત્યાં જ પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે, તો બીજી તરફ કેટલાક દિવસોથી બફારાની ઉકળાટ બાદ લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે ફરી રાજ્યભરમાં। ત્યારે જો કે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ લોકમેળા યોજાતા હોય છે અને એ દ્વારકા, ડાકોર સહિતના જે મંદિરો છે ત્યાં ભક્તો ઉમટ્યા છે અને બીજી તરફ વરસાદી માહોલ જામ્યો છે। ફરી આપણી સાથે આયુષી જોડાઈ ગયા છે। જે આયુષી, કે આ વિસ્તારમાં છો, કેવી પરિસ્થિતિ છે, કેવા પાણી ભરાયા? લોકો બીઆરટીએસ ટ્રેકમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે ને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકો અહીંયાથી કોઈ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ને અવર જવર પણ નથી કરી શકતા। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે લોકો અત્યારે હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા જે છે તેનો જે ખર્ચો કરવામાં આવે છે, પરંતુ જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે તો ત્યાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ રહી જાય છે અને જે કોઈ પણ કામગીરી ન કરવામાં આવી હોય તેવી સ્થિતિ દર વર્ષે સર્જાઈ જાય છે। આ વર્ષે પણ તેવા જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। માત્ર નજીવો વરસાદ શરૂ થયો અને વરસાદ બાદ આ જોઈ શકાય છે દ્રશ્યો કે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને અહીંયાથી વાહન લઈને અવર જવર પણ ન કરી શકે તેવી પરિસ્થિતિનો સામનો વાહન ચાલકો કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જી ચોક્કસથી, તો અલગ અલગ અમદાવાદના આ વિસ્તારો છે કે હજુ તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। હજુ તો વરસાદની શરૂઆત થઈને માત્ર 1 કલાકનો સમય નથી વીત્યો, ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા દર વર્ષે હાલાકીનો સામનો અમદાવાદવાસીઓ ભોગવી રહ્યા છે અને એ જ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે।